નાખ્યા પણ હમું કરવા કોઈ નથી આવતું. 3-4 મહિના થઈ ગયા, નથી રોડ કરતા નથી કઈ સગવડતા કરતા જ નથી કઈ. વરસાદ હલાતોય નથી, રોગચાળો ઘણો છે, કમરા બધાને છે. હજી અહીં રોડે નથી થયો હારો, કોઈ આવતું નથી અહીં જોવા. સ્માર્ટ સિટી રાજકોટનો આ વોર્ડ નંબર 8 છે અને વૈશાલીનગર શેરી નંબર 4 ના ખૂણે અત્યારે ઊભો છું. કોર્પોરેટરોને વિનંતી છે કે જો તમે અહીંયાની મુલાકાતે આવો ને તો તમારી ગાડી થોડીક આગળ પાર્ક કરજો, નકર તમારી ગાડી છે એ અહીંયા કિચકાણમાં ખૂંચાઈ જશે તો અહીંના રહેવાસીઓને જ બોલાવવા પડશે તમારી ગાડી બહાર કાઢવા. મારી કેટલા ટાઈમ થી આ ગંદકી ખાડા ને બધું છે? કેદું નું છે, હા રોડ ખોદે કેદું નું. 3-4 મહિના થઈ ગયા, નથી રોડ કરતા નથી કઈ સગવડતા કરતા જ નથી કઈ. વાળો અઠવાડિયે 15 દી એકવાર આંટો મારે. મહાનગરપાલિકા વાળા કે છે રાજકોટ સ્માર્ટ ને સ્વચ્છ બની ગયું, કઈ નથી બનાવ્યું. ગંદકી વાળો નાના બાળકોને તકલીફ પડે છે રોગચાળોના અંતર. હા હો, રોગચાળો ઘણો છે, કમરા બધાને છે. વરસાદ હલાતોય નથી. અને આ ગંદકી વાળા ખાડા છે તો કોક આમાં પડે, ઉંમર વાળા હાલી ન ઓગે, અને આમ નાના છોકરાઓને કેટલાય કમળાઈ થઈ ગયા છે. તકલીફ તો પડે જ ને, આ ખાડા ખબડા હોય અમારે જેવા ઉંમર વાળા. ખોદવાનું ચાલુ કર્યું તો 3 મહિના થઈ ગયા પેલા તો આ વેરો લેવા ઉભા રહી જાય છે. અઠવાડિયે પાણી નથી આવતું તો એ કેમ તપાસ કરવા નથી આવતું કોઈ? મત દેવાના ધોડ્યા આવે બધા, ઓલો નેતો આવશે ને ઓલો નેતો આવશે ને ઓલો આવશે ને બધા આવશે, કોન્ટ્રાક્ટર આવશે, ધારાસભ્ય આવશે ને બધા આવશે. તઈ બધા કે ભાઈ સાહેબ મત દેજો, અમને પગે લાગવી. તઈ પગે લાગવા આવે ત્યારે આપણે હાથ જોડવાના. પણ અત્યારે શેરી ગલીમાં જોવા કોઈ નીકળે છે ક્યાં શું છે એમ? જોવો છે રાબડી કેવી પેરી દાતારની રાબડી કરતા નપાવટ. હવે આમાં બસું કેમ ઉભી રહે, છોકરા કેમ ચડે? અહીંયા કામ વ્યવસ્થિત ને ચોખ્ખું થવું જોઈએ, ખરખી રીતનો ઢાળ આપવો જોઈએ, પાણીના ખાડા ન ભરાવા જોઈએ.